રાજકોટના ધોરાજી પાટણવાવ પાસે આવેલા ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી। રાજકોટ જિલ્લા ધોરાજીના પાટણવાવ નજીક આવેલ ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ચોમાસા દરમિયાન અહીં પ્રકૃતિનો એક અનોખો નજારો જોવા મળે છે। ઓસમ ડુંગર પર પ્રવાસીઓની ભીડ જામી ઓસમ ડુંગર પર पर्यटकों घसारो जोवा मळ्यो। ओसम डूंगर पर प्रकृतिनो नजारो जोवा माटे जामे छे प्रवासीओनी भीड़। कुदरती सौंदर्य जोवा अहींया गुजरातभरमांथी आवे छे पर्यटको। ब्यूरो रिपोर्ट आशीष पाटड़िया। मारू नाम काछड़िया प्रशांत छे। अमे लोको 4 जणा मित्रों राजकोटथी आव्या छीए। अहींया पाटणवावनुं नाम बहु सांभळ्युं हतुं એટલે માટે ફરવા માટે આવ્યા છીએ। અમે લોકો પાટણવાવ રાજકોટથી સવારે 6 વાગે પાટણવાવ પહોંચી ગયા હતા અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો 6:30 પોણા 7 સુધી અમે પહોંચી ગયા હતા। એ પછી અમે માતરી માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા। ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી। સવારમાં વાતાવરણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું। એ ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકોએ। પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા। ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો તો ધોધમાં પણ ખૂબ નાહ્યા અને બહુ મજા કરી। એટલે પાટણમાં આવીને બહુ મજા આવી। मारू नाम प्रवीण भाई पेथाणी। हूँ अत्यारे हाल पाटणवाव सरपंच तरीके फरज बजावुं छुं अने ओसम पर्वतनो जे आजे कुदरती नजारो छे ते रविवारे जे राजकोटनी एटली बधी पब्लिक अने वॉटरफ्लो अने पाणीनी जे नजारो छे ते जोवा माटे आज पुष्कळ प्रमाणमां पब्लिक छे। आप जोई शको छो अहींया श्रावण महीनानो सोमवार कालथी चालू थशे એટલે કાલથી શ્રાવણ મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માતરી માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટરફ્લોનું જે આયોજન થાય છે એ આયોજને પણ સરસ મજાનું। તમારું નામથી શરૂઆત। મારું નામ જયેશ વાછાણી છે। હું પાટણવાવ ઓસમ હિલની તળેટીમાં ઊભો છું અત્યારે। ઓસમ હિલ રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું પાટણવાવ ગામની બાજુમાં આવેલું છે। ત્યાં અત્યારે કુદરત સોળે કળાએ ખીલી છે। વાદળા ડુંગર સાથે વાતું કરે છે, વનરાઈ ફૂલી ફાયલી છે, પ્રવાસીઓ પર્યટકો ધોમ આવક ચાલુ છે। અત્યારે લગભગ 5,000 પ્રવાસીઓ હશે અહીંયા અને અવિરત પ્રવાહ ચાલુ જ છે। ઉપર જોવાલાયક સ્થળો બહુ ઐતિહાસિક છે, જૂના પાંડવ વખતના। અહીંયા ભીમનો કોઠો છે, ભીમની થાળી છે, હેડંબાનો હિંચકો છે, ઉપર પાંડવોનું સ્થાપિત ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, માતરી માતાજીનું મંદિર છે, ખત્રી લોકોના કુળદેવી છે। પછી આગળ જૈન દેરાસર છે, ખોડિયાલ મંદિર છે, તળાવો છે, ગુફાઓ છે, ઘણું છે। ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું